DILR કચેરીના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની ACBએ ધરપકડ કરી છે. આલમસિંહ પાસે આવકના પ્રમાણમાં 128.75% કરતાં પણ વધુ અપ્રમાણસર મિલકતો છે. ACBએ આલમસિંહની 56.96 લાખની આવક સામે 1.30 કરોડનું રોકાણ શોધી કાઢ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરોને આધારભૂત માહિતી મળી હતી કે સુરતના DILR કચેરી લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ જીપસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને તેમની ધરપકડ કરી છે. આરોપી આલમસિંહ વર્ગ 3ના કર્મચારી હતા. તેઓની ફરજ દરમિયાન કાયદેસરની ભ્રષ્ટ રીત રસમો અપનાવી તેઓએ પોતાના નામે તેમજ પોતાના આશ્રિતોના નામે અપ્રમાણસર મિલકત વસાવી લીધી હતી, જે અંગેની માહિતી એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી. એન્ટી કરપ્શન બ્યુરોએ આલમસિંહ વિરુદ્ધ મિલકત અંગેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ACBએ અનેક દસ્તાવેજી પુરાવા, બેંક ખાતાઓની વિગતો અને સરકારી કર્મચારીઓમાંથી દસ્તાવેજી માહિતી અને નાણાકીય વ્યવહારોની માહિતી એકત્રિત કરી હતી. તપાસના અંતે તમામ વિગતોની ACBના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા. આરોપી આલમસિંહ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીત રસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી અને તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયું છે. આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં 73,33,658થી વધુની સંપત્તિ વસાવેલાનું તપાસમાં જાણવા મળ્યું છે, જે તેઓની આવકના પ્રમાણમાં 128.75%થી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે. જેથી સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર BD રાઠવાએ સરકાર તરફથી ફરિયાદ આપી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13(1)E તથા સુધારા 2018ની કલમ 13(1)B તથા 13(2) મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી સુરત DILR લેન્ડ રેકર્ડના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ, જેઓ DILRમાં ફરજ બજાવતા હતા, જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી, જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની 128% રકમ છે 73,33,000 જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલ છે.